જય માતાજી ને જય દ્વારકાધીશ। તો મિત્રો આજે આપણે જવાનું છે બાલવા ગામ, જ્યાં મિત્રો મણિરાજ બારોટનું ઘર આવેલું છે। તો મિત્રો આજે વિડીયોની શરૂઆત આપણે આટલેથી કરીએ છીએ। અને જો મિત્રો આ છે નાયતાના હનુમાન દાદા તરફ મંદિર જવાનો રસ્તો, અને જો આ સામે નાયતાના હનુમાન દાદાનું બોર્ડ છે મિત્રો। અને મિત્રો આજે આપણે તમને બતાવીશું મણિરાજ બારોટનું ઘર। એ તો મિત્રો અત્યારે હાલાકી દુનિયામાં હાજર નહીં, એમનું મૃત્યુ થઈ ગયેલું છે, પણ એમનું ઘર છે એ આપણે તમને બતાવીશું। અને મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ના સારો લાગે તો પણ લાઈક કરજો, કારણ કે આપણે તમે જેટલી લાઈક કરશો ને એટલું આપણે મોટિવેટ થઈશું ને તમારા માટે સારામાં સારા વિડીયો બનાવીશું। અને પહેલાં પણ આપણે એ વિડીયો બનાવેલો છે, હાલાકી આપણે 1 લાખ જેવા એટલા વ્યૂ પણ આવેલા છે, અને આપણે HD ક્વોલિટીમાં બનાવવાનો પ્રયાસ કરીએ છીએ। તો મિત્રો સપોર્ટ કરજો, આપણે તમને મણિરાજ બારોટનું ઘર બતાવીશું। તો આપણે સામે પડ્યું આપણું બાઇક, અને આપણે જઈશું હવે આપણે બાલવા ગામ તરફ। અને જો આ છે નાયતાના હનુમાન દાદાનું મંદિર। તો મિત્રો તમે પણ કોઈ દિવસ આવો દર્શન કરવા। અહીંથી મિત્રો 1.5 કિલોમીટર જેવું છે, એટલું નહીં હોય પણ 500-600 મીટર જેટલું હશે। તો મિત્રો તમે પણ દર્શન કરવા જજો। અને ચાલો આપણે જઈએ બાલવા ગામ તરફ। અને અહીંયા પણ એવું નાનું મંદિર બનાવેલું છે, તો અહીંયા પણ મિત્રો ચાલતા દર્શન કરીને જજો। તો જુઓ બાઇક લઈને ફાઇનલી આપણે નીકળી ગયા છે। અને જો આ છે નાયતાનો પુલ, અને અહીંયાથી મિત્રો 2-3 કિલોમીટર જેટલું દૂર છે। તો તમે વિડીયોમાં બન્યા રહેજો, આપણે તમને સરસ મજાનો એવો રૂટ પણ બતાવીશું, અને ગામ પણ બતાવીશું, અને ઘર બી બતાવીશું। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। અને આ છે નાયતાનો બોળો, અને આ છે પુલ, અને આપણે હવે જઈ રહ્યા છીએ બાલવા ગામ તરફ। અને આગળ જે પણ વસ્તુ મિત્રો આવશે એ આગળ સરસ મજાની હોટલો પણ આવે છે, એ પણ બતાવીશું। તો વિડીયોમાં બન્યા રહેજો। અહીંથી થોડાક આગળ જશો એટલે બાબા રામદેવ કૃપા હોટલ આવશે। એ હમણાં મિત્રો 6-7 મહિના જેવું થઈ ગયું હોટલ બનાવે, એ બતાવીશું। અને આગળ આપણે ફેમસ જે શક્તિ કૃપા હોટલ કહેવાય એ પણ બતાવીશું। અત્યારે મિત્રો એ સરસ મજાનો લુક એકદમ નવી ફ્રેશ હોટલ બનાવી દીધી છે, કારણ કે હવે લુક ચેન્જ કર્યો છે, એ પણ તમને બતાવીશું। અને આ છે હોટલ બાબા રામદેવ કૃપા, તમે જોઈ શકો છો। અને અહીંયાથી થોડાક આગળ જશો એટલે શક્તિ કૃપા હોટલ આવશે। તો જો મિત્રો અત્યારે સરસ મજાનો લુક ચેન્જ કર્યો છે, જો કેટલી સરસ મજાની શક્તિ કૃપા હોટલ લાગે છે। જો બોર્ડ સરસ મજાનું મસ્ત બનાવી દીધું છે। જો અત્યારે થોડી ગાડીઓની ટ્રાફિક પણ છે, સરસ મજાની એવી ગરાગી રહે છે અહીંયા। અને હવે આપણે જઈશું બાલવા ગામ તરફ। જો અહીંયાથી આપણે જવાનું રહેશે બાલવા ગામ તરફ। અહીંયાથી 2 કિલોમીટર જેવું છે, આ બોર્ડમાં પણ લખેલું છે જુઓ। અને અહીંયાથી મિત્રો થોડાક આગળ જશો એટલે ચારો બાજુ રસ્તો જાય છે, અને ત્યાં મિત્રો સિગોતરમાનું મંદિર, જે 4 ચોકની સિગોતર કહેવાય, એ પણ આવેલું છે। જો ટાઈમ રહેશે તો એ બાજુ જશું, એ પણ મિત્રો તમને મંદિર બતાવીશું અને દર્શન કરાવીશું। અને જો મિત્રો પહેલા રસ્તો જ્યારે આપણે વિડીયો બનાવ્યો હતો ત્યારે રસ્તો બહુ ખરાબ હતો, પછી એ રસ્તો જ્યારે બનતો જ તો ત્યારે આપણે વિડીયો બનાવ્યો હતો। અને જો અત્યારે સરસ મજાનો રસ્તો પણ બની ગયો છે। તો મિત્રો ફાઇનલી આપણે બાલવા ગામની નજીક આવી ગયા છે જો। અને અહીંયા બાજુમાં રામદેવ પીરના મંદિર છે જુઓ મિત્રો। અને હવે આપણે ગામ તરફ જઈશું। જો સામે બાલવા ગામ બોર્ડ મારેલું આવ્યું છે।
અહીંયા પણ મિત્રો સિગોતર માનું મંદિર છે જો. અને અહીંયા શેરી થઈને મિત્રો મણિરાજ બારોટના ઘર તરફ જવાય, પણ આપણે તમને ગામમાં થઈને લઈ જઈશું. અને આપણા બાઇકના ડ્રાઈવર જુઓ, વિદેશ કુમાર હેવી ડ્રાઈવર, અને પાછળ સચિન કુમાર. અને જો મિત્રો આપણે આવી ગયા બાલવા ગામના સોરે, અને અહીંયા ડેરી છે મિત્રો, અને આ છે સોરો, અને સામે દેખાય તે પ્રાથમિક શાળા છે. અને હવે આપણે જઈશું મણિરાજ બારોટના ઘર તરફ. તમે પણ અહીંયા બાજુ આવો તો સામે દૂધ સરિતા, એની સામે જ મિત્રો એમનું મણિરાજ બારોટનું ઘર આવેલું છે. જો મિત્રો સામે માં સિગોતર એવું બોર્ડ મારેલું છે જો, અને એ જ ઘર છે મિત્રો મણિરાજ બારોટનું. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા બાલવા ગામમાં, અને જો સામે દેખાય તે મણિરાજ બારોટનું ઘર છે. અને ઘરની બાજુમાં મિત્રો જો ખેજડિયા હનુમાન દાદાનું સરસ મજાનું બાજુમાં મંદિર આવેલું છે. અને આપણે હવે જઈશું અંદર મિત્રો, તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે તમને ઘર બતાવીશું, અને બાજુમાં જે સિગોતર માતાનું મંદિર છે ત્યાં પણ મિત્રો દર્શન કરાવીશું. અહીંયા પણ મિત્રો જો નાનું એવું મંદિર છે, જોગણી માતાનું મંદિર, અને ઉપર બોર્ડ પણ મારેલું છે. એ તો અત્યારે મિત્રો પાછળ છે એટલે દેખાશે નહીં. અને જો અહીંયા સિગોતર માનું મંદિર, એ તો મિત્રો તમને સામે બોર્ડ દેખાઈ રહ્યું છે. અને જો આ છે મિત્રો મણિરાજ બારોટના ઘર, અને આ છે એમના કુળદેવી સિગોતર માતાનું મંદિર. તો મિત્રો હવે હું તમને મિત્રો મણિરાજ બારોટનું ઘર બતાવીશ. અને આ બાજુમાં મિત્રો સિગોતર માનું મંદિર છે. અને આ મિત્રો તમને બાજુમાં જે ફોટો બતાવ્યો તે એમના મિત્રો દાદા દાદીનો ફોટો છે, તમે જોઈ શકો છો. અને ચાલો હવે હું તમને મણિરાજ બારોટનું ઘર બતાવું. અને આ મિત્રો ઘર જોઈ રહ્યા તે મિત્રો બારોટ પરિવારના ઘર છે. અને મિત્રો આ છે એમનું ઘર છે. તો ચાલો હું તમને બતાવું. તો મિત્રો જો તમે સામે ફોટો જોઈ રહ્યા છો તે મિત્રો મણિરાજ બારોટનો ફોટો છે. તો જો મિત્રો આ છે મણિરાજ બારોટનું ઘર, અને સામે તો મિત્રો તમે ફોટો પણ જોઈ રહ્યા છો, સ્વ મણિરાજ બારોટ. અને ચાલો મિત્રો હવે હું તમને સિગોતર માતાજીના પણ દર્શન કરાવું. તો આ મિત્રો એમના કુળદેવી માતાજીનું મંદિર છે. અને હવે આપણે મિત્રો અંદર જઈશું અને તમને પણ દર્શન કરાવીશું. તો મિત્રો આ છે સિગોતર માનું મંદિર. તો ચાલો હું પણ દર્શન કરી લઉં અને તમને પણ દર્શન કરાવી દેવો. તો મિત્રો આ છે સિગોતર માનું મંદિર, એટલે કે મિત્રો મણિરાજ બારોટના કુળદેવી. અહીંયા મિત્રો દર રવિવારે રાકેશ બારોટ, રાજલ બારોટ એ પણ મિત્રો અહીંયા આવે છે. અને અહીંયા મિત્રો સિગોતર માતાના દર્શન કરીને મિત્રો જાય છે. અહીંયા ઘરની મિત્રો દેખરેખ અને જોવા આવે છે મિત્રો દર રવિવારે. અને જો અત્યારે મિત્રો એ સહી સલામત જ છે ઘર. તો મિત્રો દર રવિવારે અહીંયા આવે છે. અને મિત્રો તમે પણ દર્શન કરી લો સિગોતર માતાજીના. અને આપણે મિત્રો જે ચાર ચોકની સિગોતર જે છે ત્યાં પણ મિત્રો જઈશું, અને ત્યાં પણ મિત્રો તમને દર્શન કરાવીશું. તો ચાલો મિત્રો હવે આપણે જઈશું ચાર ચોકની અરડુસાવાળી સિગોતર માતા મંદિર. જો મિત્રો અત્યાર સુધી તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને નોટિફિકેશન ઓન કરશો તો અમારા સરસ મજાના નવા વિડીયો આવશે એ મિત્રો તમને તરત જ જોવા મળી રહેશે. તો જો તમે પણ અહીંયા કોઈ દિવસ આવો તો મિત્રો મેં તમને આગળ એડ્રેસ બતાવ્યો, દૂધ સરિતા એ ડેરીની સામે જ એક્ઝેક્ટ આ ઘર આવેલું છે. અને આ છે ઘર,
અને ચાલો મિત્રો હવે આપણે બહાર જઈશું અને બાલવા ગામમાં થઈને મિત્રો ચારુપ જે હોય તે રસ્તે જઈશું અને ત્યાં જ મિત્રો ચાર ચોકની અરડુસાવાળી સિગોતર માતાજીનું મંદિર આવેલું છે. મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો ફાઇનલી તમને ઘર બતાવી દીધું, પાછળ દેખાય તે ઘર છે અને હવે આપણે જઈશું ચાર ચોકની સિગોતર માતાજીએ. તો જો આપણે હવે ગામથી બહાર જઈશું અને ચારુપવાળા રસ્તે પર જવાનું રહેશે મિત્રો. જે રસ્તે મિત્રો આપણે આવ્યા હતા એ રસ્તે પાછા જઈશું. તો આ છે મિત્રો ચારુપવાળો રસ્તો. અને આ બીજો રસ્તો મિત્રો ભૂતિયાવાણા તરફ જાય છે. તો જો મિત્રો સામે ધજા દેખાય છે મિત્રો ચાર ચોકની સિગોતર માતાજીનું મંદિર છે. તો મિત્રો આપણે ફાઇનલી હવે નજીક પહોંચી ગયા છે. તો તમને મિત્રો સિગોતર માતાજીનું મંદિર બતાવીશું અને દર્શન પણ કરાવીશું. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. તો મિત્રો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને ચાલો આપણે દર્શન કરી લઈએ. તમને પણ દર્શન કરાવી દે. તો જો આ છે મિત્રો અરડુસાવાળી સિગોતર માતાજીનું મંદિર. અને જો વિદેશ અને સચિન દર્શન કરી રહ્યા છીએ અને આપણે પણ દર્શન કરી લઈએ. મિત્રો તમે પણ દર્શન કરી લો. તો આ છે મિત્રો સિગોતર માતાજીનું મંદિર, જોઈ શકો છો તમે. ચાલો અહીંયા પણ મિત્રો તમને દર્શન કરાવી દઈએ. તો ચાલો હું પણ દર્શન કરી લઉં, તમને પણ દર્શન કરાવી દઉં. અને મિત્રો કોમેન્ટમાં જય સિગોતરમાં લખવાનું ભૂલશો નહીં. અહીંયા મિત્રો યમદેવનું મંદિર છે, તો તમે પણ દર્શન કરી લો. અહીંયા મિત્રો વરુણ દેવ છે, તો અહીંયા પણ મિત્રો તમે દર્શન કરી લો. અને મિત્રો આ જે અરડુસો છે એ મિત્રો અરડુસાવાળી સિગોતર માતા એટલે જ કહેવાય છે મિત્રો. અહીંયા જો અને અહીંયા મિત્રો કુબેરદેવ છે, તો મિત્રો અહીંયા પણ દર્શન કરી લો. અને મિત્રો આ જે અરડુસો છે ને મિત્રો એટલે જ અહીંયા મિત્રો અરડુસાવાળી સિગોતર માતાજી કહેવાય છે મિત્રો. અને ચાલો મિત્રો અહીંયા તમને દર્શન કરાવી દઈએ. તો મિત્રો શિવાનંદની મિત્રો ગુરુજીની સમાધિ છે મિત્રો અહીંયા.
અને મિત્રો અહીંયા ભુવાજીની ગાદી છે મિત્રો અહીંયા. અને પણ મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો શિવાનંદ ગુરુજીની મિત્રો છબી છે અહીંયા. તો મિત્રો તમે અહીંયા દર રવિવારે આવો તો મિત્રો ઘણી પબ્લિક અહીંયા આવતી હોય છે દર રવિવારે. તો મિત્રો તમે પણ કોઈ દિવસે આવો તો અહીંયા દર્શન કરો શ્રી ગોતાલ માતાજીના. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.